નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, વડીલ પેન્શનર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને સામે આવી છે એક મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં છેક અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને પ્રોપર રીતે સમજાઈ જશે. અને હા, વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમને થોડોક સપોર્ટ કરવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોને લાઈક પણ કરી દેજો, કારણ કે તમારા માટે અમે દિવસ રાત મહેનત કરીને માહિતી એકત્ર કરીને તેને વ્યવસ્થિત રીતે લખીને ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયાસ તમને કરતા હોઈએ છીએ, જેમાં અમારો કોઈ પણ જાતનો સ્વાર્થ હોતો નથી. તો ખાસ કરીને થોડો સપોર્ટ કરવા માટે અમને થોડો સપોર્ટ કરીને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી અમને થોડો સપોર્ટ કરજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના પ્રારંભિક પરામર્શ અને જાહેર પ્રતિસાદનો તબક્કો સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયો છે. તો ઓનલાઈન દરખાસ્તો અને મેમોરેન્ડમ સબમિટ કરવા માટે 15 જૂનની કડક સમય મર્યાદા પછી હવે કર્મચારીઓની અપેક્ષાઓથી પેનલ તેમના અંતિમ અહેવાલમાં શું સ્વીકારશે, શું સુધારશે અથવા તો શું નકારશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો કમિશને અગાઉ બહાર મૂક્યો હતો કે ભૌતિક દસ્તાવેજો, ઈમેલ્સ અથવા પીડીએફ સબમિશનને સંપૂર્ણપણે નકારી કાઢતા વધુ કોઈ એક્સટેન્શન આપવામાં આવશે નહીં દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય કર્મચારી યુનિયનોએ માંગણીઓની એક વ્યાપક યાદી રજૂ કરી છે, જેમાં લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો, સુધારેલ ફિટમેન્ટ પરિબળ, મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવું અને દાયકાઓ જૂના કુટુંબ એકમ ફોર્મ્યુલામાં અપડેટ્સ અને ચાલુ ઓપીએસ, એનપીએસ અને યુપીએસ ચર્ચા વચ્ચે નિવૃત્તિ સુરક્ષામાં વધારો કરવાનો સમાવેશ થાય છે દોસ્તો. તો સૌથી પહેલાં વાત કરીએ તો લઘુત્તમ મૂળભૂત પગાર અને વપરાશ સૂત્રને ફરીથી વ્યાખ્યાયિત કરવું. તો 8મા પગાર પંચ સમક્ષ સૌથી વિવાદાસ્પદ મુદ્દો લઘુત્તમ વેતનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેના પર કેન્દ્રિત છે. તો પ્રતિનિધિઓની દલીલ છે કે ઐતિહાસિક વપરાશ પેટર્ન પર આધારિત પરંપરાગત સૂત્રો ઘરો દ્વારા સામનો કરવામાં આવતા આધુનિક આર્થિક દબાણ સાથે મેળ ખાતા નથી. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે AINPSAEF એ તેના સત્તાવાર મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે વર્તમાન વેતન માળખું સમકાલીન કૌટુંબિક જરૂરિયાતોની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતું નથી. તો ફેડરેશનને ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે કર્મચારીઓને આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રહેઠાણ, ડિજિટલ કનેક્ટિવિટી, પરિવહન અને વૃદ્ધોની સંભાળ પર ભારે ખર્ચનો સામનો કરવો પડે છે, જે ખર્ચ મૂળ ફોર્મ્યુલા સ્થાપિત થયા ત્યારે હાવ નજીવા હતા દોસ્તો. તો ત્યારબાદ વધુમાં વાત કરીએ તો AINPSEFએ માંગ કરી છે કે વર્તમાન 3 વપરાશ એકમ મોડેલને 5 યુનિટ સિસ્ટમ સુધી વિસ્તૃત કરવામાં આવે અને ભારપૂર્વક જણાવ્યું છે કે હાલના 3 વપરાશ એકમો હવે વર્તમાન સામાજિક પરિસ્થિતિઓમાં સરકારી કર્મચારીઓના વાસ્તવિક નિર્ભરતાના બોજનું પ્રતિનિધિત્વ કરતા નથી. તો ઐતિહાસિક રીતે પગાર પંચ એક સામાન્ય પરિવાર માટે 3490 કેલરીના પોષણ ધોરણ પર આધાર રાખતા હતા, જેમાં મૂળભૂત કપડાં અને રહેઠાણનો સમાવેશ થતો હતો. તો યુનિયનોની દલીલ છે કે જ્યારે ખોરાક મહત્વપૂર્ણ રહે છે ત્યારે આધુનિક બજેટ ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને અદ્યતન આરોગ્ય સંભાળ દ્વારા ભારે સંચાલિત થાય છે, જેને આજના જીવન ધોરણ સાથે સંરેખિત પુનર્ગઠન જરૂરી છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા. તો ફિટમેન્ટ ફેક્ટર
હાલના મૂળભૂત પગારને નવા પગાર મેટ્રિક્સમાં સમાયોજિત કરવા માટે લાગુ કરાયેલ ગુણક. તો વિવાદનો મુખ્ય મુદ્દો રહે છે. તો કેટલાક સંગઠનો 3.83ના ગુણકની માંગ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે 7મા પગાર પંચના 2.57 પરિબળને ફુગાવા અને વધતા જીવન ખર્ચને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. તો તેનાથી વિપરીત ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન એક સ્તરીય અભિગમની હિમાયત કરી છે. તો તેના સબમિશનમાં IRTSએ નિર્દેશ કર્યો હતો કે એક સમાન ગુણક વિવિધ પગાર ધોરણોમાં અસમાનતાઓને ઉકેલવામાં નિષ્ફળ જાય છે. તેના બદલે તેમણે પગાર સંકોચનનો અસરકારક રીતે સામનો કરવા માટે વિવિધ કર્મચારી શ્રેણીઓ માટે અલગ અલગ ફિટમેન્ટ પરિબળો સૂચવ્યા છે. તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે ભેળવી દેવા. તો કર્મચારી સંગઠનો માટે બીજી પ્રાથમિકતા એ છે કે નવા પગાર ધોરણોની રચના કરતા પહેલા વર્તમાન મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવે. તો ફુગાવાને સરભર કરવા માટે રચાયેલ મોંઘવારી ભથ્થામાં સતત વધારો થયો છે અને હવે તે 60% છે. તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMએ તેના મેમોરેન્ડમમાં નોંધ્યું છે કે સંચિત ફુગાવાને સુધારેલા પગાર માળખામાં સમાવિષ્ટ કરવો જોઈએ. તો તેમણે દલીલ કરી હતી કે નવા મેટ્રિક્સમાં સંક્રમણ કરતી વખતે કામદારોએ DAના સંચિત લાભો ગુમાવવા જોઈએ નહીં. તો ખાસ કરીને કારણ કે વધતી કિંમતોએ સરકારી પગારની વાસ્તવિક ખરીદ શક્તિમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ સુરક્ષા યુદ્ધ OPS, ONPS અને UPS. તો પેનલ સમક્ષ સુધારા હજુ પણ ખૂબ જ ધ્રુવીકરણનો મુદ્દો છે. તો AINPS-EF એ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા પર પોતાનું મક્કમ વલણ જાળવી રાખે છે. તો ભારપૂર્વક જણાવે છે કે નિવૃત્તિ આવક રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ બજાર સંકળાયેલ વળતર સાથે જોડાયેલી હોવાને બદલે નાણાકીય નિશ્ચિતતા પ્રદાન કરવી જોઈએ. તો અન્ય કર્મચારી ગઠબંધનોએ વિવિધ નિવૃત્તિ પછીની સ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તો માળખામાં મજબૂત ગેરંટી મેળવવા અને યુનિફાઈડ પેન્શન યોજનાની આસપાસ ચર્ચાઓ ચલાવી છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પેનલ માટે આગળ શું છે. તો સબમિશન વિન્ડો બંધ થતાં કર્મચારી સંસ્થાઓ, પેન્શનર જૂથો અને મંત્રાલયો તરફથી દરખાસ્તોનું મૂલ્યાંકન કરવા માટે વિશ્લેષણાત્મક તબક્કામાં પ્રવેશ કરે છે. તો પેનલ પ્રાદેશિક પરામર્શ સાથે આગળ વધશે, જેમાં કોલકાતામાં આગામી બેઠકોનો સમાવેશ થાય છે. તો જ્યાં સુધી કેન્દ્રીય યુનિયનો અને સંસ્થાઓ તેમના કેસ વ્યક્તિગત રીતે રજૂ કરશે, તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી તબક્કો નક્કી કરશે કે આ મહત્વપૂર્ણ માંગણીઓમાંથી કઈ અંતિમ ભલામણોમાં સ્થાન મેળવે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.